ચોમાસું આવે છે એટલે ખાડા રાજની સ્થિતિનું પણ નિર્માણ થાય છે। ભૂતકાળમાં પણ જર્જરિત રસ્તાઓ, બિસ્માર રસ્તાઓના કારણે અનેક પ્રકારના અકસ્માતના બનાવો બન્યા છે। નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે। ત્યારે હવે લોકોની જનતા માટે કોંગ્રેસ આગામી દિવસોમાં લડી લેવાની તૈયારી દર્શાવી રહી છે। ખાડા રાજ સામે, બિસ્માર રોડ રસ્તાઓ સામે આગામી દિવસોમાં કાર્યક્રમ યોજવાનું છે અને આને જ લઈને કોંગ્રેસના અમદાવાદ શહેર મહિલા પ્રમુખ સોનલબેન પટેલ એક પત્રકાર પરિષદ યોજી અને તેમની શું રણનીતિ છે હવે આ નિંભર તંત્ર સામે અને સારા રોડ રસ્તા લોકોને મળે તે માટે શું તૈયારી દર્શાવી રહ્યા છે તે સાંભળી લો। આજે અમદાવાદ શહેર સમિતિમાં સૌ પત્રકાર મિત્રોનું સ્વાગત છે। અત્યારે થોડા જ સમય પહેલા આજે વરસાદ આજે 1-2 દિવસથી ઓછો થયો છે, નહીં તો કન્ટિન્યુઅસ જે વરસાદ પડ્યો છે એમાં થોડો વરસાદ પડતાની સાથે અમદાવાદના કોઈ પણ વિસ્તારમાં ખાડા અને ભૂવા પડી અને લોકોનું જે સામાન્ય જનજીવન હોય એકદમ ડિસ્ટર્બ થઈ ગયું છે। એટલું જ નહીં પરંતુ માનવની જે જિંદગી છે તેની પણ હત્યા થઈ છે। ઓઢવ જેવા વિસ્તારમાં સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ જ્યારે બનતી હતી એનું કામ પૂરું નથી થયું અને વરસાદ પડ્યો ત્યારે કોઈ પણ પ્રકારના બેરિકેડિંગ વગર, કોઈ પણ પ્રકારની સૂચના વગર ત્યાં આગળ જે પાણી ભરાય અને કેનાલમાં એક મૃત્યુ થયું, એવા ઘણા બનાવો બન્યા છે અને લોકોને એક પ્રકારનો ભય વ્યાપી ગયો છે કે થોડોક વરસાદ પડે તો આપણે સહી સલામત ઘરે પહોંચીએ કે કેમ, સરખી રીતે આપણા બાળકો સ્કૂલેથી આવે કે કેમ, આપણે ઘરની બહાર જઈ શકીએ કે કેમ, આવી સામાન્ય જે રોજિંદી જીવન છે તેમાં પણ એક પ્રકારની અડચણ આવી ગઈ છે। તે વખતે અમદાવાદ શહેર સમિતિ તરફથી અમે દરેક વોર્ડમાં કાર્યક્રમ આપ્યો છે કે જ્યાં આગળ આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યાં અમારા કાર્યકર્તા જશે, ત્યાં આગળ દેખાવો કરશે, આંદોલનાત્મક પ્રોગ્રામ કરશે અને એની સાથે સાથે મસ્ટર સ્ટેશન પર જઈને એની કામગીરી કઈ ચાલે છે, અધિકારીઓને મળીને એને અંગે રિપેરિંગ કરે છે તો રિપેરિંગ વ્યવસ્થિત થાય છે। એવું તો નથી થતું કે આજે રિપેરિંગ થાય ને કાલે પાછા ખાડા પડી જાય। આ બધાનું નિરીક્ષણ કરવાના છે અને આ રીતે અમે અમદાવાદમાં કાલથી આ પ્રકારના કાર્યક્રમો દરેક વોર્ડમાં શરૂ કરવાના છે। આપણે આ પ્રેસ એટલા માટે બોલાવી છે કે આગામી સમયમાં અમદાવાદ શહેર સમિતિ તરફથી કેટલાક કાર્યક્રમો અમે આપવાના છે। આપ સૌ જાણો છો કે થોડોક જ વરસાદ પડતાની સાથે અમદાવાદમાં 2000 થી ઉપર ખાડા અને ભૂવા પડ્યા છે। કેટલીય જગ્યાએ રસ્તા ખરાબ થઈ ગયા, તૂટી ગયા અને એનાથી સાથે સાથે જાનહાનિ થઈ એ સૌથી મોટામાં મોટી વસ્તુ છે। સ્ટ્રોંગ વોટર ડ્રેનેજનું બરાબર પ્લાનિંગ ના કર્યું હોય એટલે સુએજ બેક મારે, પાણીનો નિકાલ ના થાય, ઠેર ઠેર પાણી ભરાઈ જાય અને એને લીધે લોકોનું મૃત્યુ થાય તેટલે સુધીના બનાવો અમદાવાદમાં બન્યા છે। એની સાથે સાથે થોડો વરસાદ થાય એટલે લોકોને ગભરામણ થાય કે હવે આપણે કોઈ જગ્યાએ પહોંચી શકીશું કે નહીં, નોકરીએથી ઘરે પણ પહોંચાય કે નહીં, એવી એક પ્રકારની ભીતિ થવા માંડેલી હતી। એ સમયમાં આપણે જોઈએ તો કેટલાય કરોડો રૂપિયા ખર્ચાય છે કોર્પોરેશન દ્વારા અને આપણા તમારા ને મારા જ પૈસા છે, ટેક્સ આપણે ભરીએ છીએ, આપણા સૌના પૈસા છે, પણ એનો બરાબર સદુપયોગ થતો નથી અને એને કારણે અમદાવાદમાં અત્યારે એમ કહેવાય છે કે સ્માર્ટ સિટી, પણ આ સ્માર્ટ સિટીની આ જે હાલત જોઈને આપણું હૃદય ખરેખર દ્રવી ઉઠે છે। અમે લોકો ઘણી બધી જગ્યાએ ગયા, ઓઢવમાં જ્યાં એક ભાઈ સ્ટ્રોંગ વોટર ડ્રેનેજમાં ગુજરી ગયા, એ તો 12 કલાક સુધી તો એમનું બોડી પણ મળ્યું નહોતું અને એના પછી જયારે કોર્પોરેશનની વાત કરવામાં આવી ત્યારે એમણે હાથ ઊંચા કરી લીધા કે આમાં અમારી કોઈ જવાબદારી રહેતી નથી। તો આવા જયારે જાનમાલની નુકસાન થાય છે, લોકોને ખૂબ હાલાકી પડે છે, તે સમયે અમદાવાદ કોંગ્રેસ તરફથી અમે લોકો દરેક વોર્ડમાં અમારા આગેવાનોને કહ્યું છે, કાર્યકર્તાઓને કહ્યું છે અને અમે આંદોલનાત્મક કાર્યક્રમો કાલથી શરૂ કરવાના છે। જુદી જુદી જગ્યાએ જે આવા રસ્તા પરમાં ભૂવા પડ્યા હોય, ખાડા પડ્યા હોય તે જગ્યાએ જઈ એને પૂરવાની વાત કરવાની છે, મસ્ટર સ્ટેશન હોય ત્યાં આગળ જઈને વાત કરવાની છે, અધિકારીઓની સાથે વાત કરશે અને આ પ્રકારના પ્રોગ્રામ કાલથી અમે શરૂ કરવાના છે। એટલે એક તો આ વાત છે। બીજી એની સાથે સાથે આપને ખબર છે કે સંગઠન સૃજન કાર્યક્રમ જે એઆઈસીસી આપ્યો છે એને અંતર્ગત આખા ગુજરાતમાં જિલ્લા પ્રમુખોની વરણી થઈ છે અને એની સાથે સાથે હવે અમે જે આ આખું ઓર્ગેનાઇઝેશન અમદાવાદનું છે, સાથે આપ સૌને ખબર છે કે કોર્પોરેશનની ઇલેક્શન પણ નજીકમાં આવી રહ્યા છે, તે વખતે આખું સંગઠન રિવેમ્પ કરવા માટે વોર્ડોમાં મુલાકાત કરી સંગઠનને વધારેમાં વધારે મજબૂત થાય તેવા પ્રયત્નો કરવાની સાથે અને ખાસ કરીને એવા પ્રોગ્રામો અમે આપીશું કે જેથી અમારા કાર્યકર્તાઓ જે લોકોને લડવાનું છે, જે લોકોને ટિકિટ લેવા માંગે છે અને જે લોકો પહેલા લડી ચૂક્યા છે એ લોકોની વચ્ચે જાય, લોકોની સાથે કામ કરે અને લોકોના પ્રશ્નો ઉજાગર કરે। આ રીતની તૈયારી માટે અમે એક એક્સરસાઇઝ શરૂ કરી છે।
કાલથી આ કાર્યક્રમો શરૂ થવાના છે. હું આશા રાખું છું કે આપ સૌ જુદી જુદી જગ્યાએથી જુદા જુદા પ્રતિનિધિ છો. તમે લોકો પણ ખૂબ પ્રશ્નો ઉજાગર કરો છો વિસ્તારોમાં ફરીને. તમને ખ્યાલ છે કે કયા કયા પ્રશ્નો તમારી પાસે આવતા હોય છે, તમે ત્યાં જઈને કવર પણ કરતા હો છો. તો આપ સૌના હું સહકારની આશા રાખું છું. આપ સૌને એ પણ હું કહું છું કે તમારી પાસે કોઈ પણ જગ્યાનું કોઈ સજેશન હોય, કોઈ જગ્યાએ અમારું ધ્યાન ખેંચવા જેવું હોય ત્યાં પણ તમે ચોક્કસ ખેંચશો અને વધારેમાં વધારે લોકો અમારી સાથે જોડાય. અને ખાસ કરીને આ માધ્યમથી હું પ્રજાને અપીલ કરું છું કે કોંગ્રેસમાં તમે જોડાઓ. મહિલાઓને પણ ખાસ અપીલ કરું છું. 50% રિઝર્વેશન છે. કોંગ્રેસની રાજીવજીની પહેલથી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં જ્યારે 50% રિઝર્વેશન આવ્યું છે ત્યારે વધારેમાં વધારે મહિલાઓ પણ કોંગ્રેસ સાથે જોડાય. અમારા મહિલા પ્રમુખ પણ અમારી સાથે બેઠા છે. પંકજભાઈની પણ અમારે આખું ગાઈડન્સ છે અને અમારી આખી ટીમ જ્યારે આ કામે લાગવાની છે ત્યારે મને ખાતરી છે કે અમે અમદાવાદમાં ખૂબ સારો દેખાવ કરી શકીશું. અને આપ સૌને પણ એમાં આ જે અમારી પ્રક્રિયા છે તેમાં થોડો સમય ધ્યાન દેતા રહેશો અને અમારી સાથે તમે જોડાતા રહેશો એવી હું આશા રાખું છું. થેન્ક યુ વેરી મચ. આ હું તમને 1 મહિના પછી જવાબ આપીશ. હું દરેક વોર્ડની મિટિંગમાં જવાની છું. મિટિંગો અત્યારે હું એડહોક એવું કહી ના શકું. તમને પણ ખબર છે કે અમદાવાદમાં અમારા ઘણા બધા જે વિસ્તાર છે ત્યાં સંગઠન ખૂબ સારું છે. અમુક વિસ્તાર એવા છે કે જ્યાં આગળ સંગઠન એટલું બધું સારું નથી. તો બધી જગ્યાએ હું પોતે વોર્ડમાં મિટિંગો લેવા જઈશ અને એમાં પણ પોતાનું ઓબ્ઝર્વેશન કરી જ્યાં આગળ ફેરફારની જરૂર લાગે નાના મોટા તે કરી અને ત્યાંના કાર્યકર્તાઓને ખાસ કરીને પ્રોત્સાહિત કરવાના છે. એટલે તમારી આ જે વાતનો જવાબ હું અત્યારે નહીં આપી શકું. આપણે સાંભળ્યા હતા અમદાવાદ શહેરના મહિલા કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલ. તેઓ કહી રહ્યા છે કે ઓઢવમાં પણ થોડાક સમય પહેલાં જે દુઃખદ ઘટના સામે આવી જેમાં એક યુવકનું ખાડામાં પડી જવાના કારણે ભૂવામાં પડી જવાના પગલે તેમનું મૃત્યુ નિપજ્યું. તેને લઈને હવે આ ઘટનાઓ ચલાવી લેવામાં નહીં આવે ને આમાં જે જવાબદાર લોકો હશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તે માટે પણ તેઓ રજૂઆત કરશે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો.